दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। तो गया लेक्चर में આપણે આઈયુપીએસસી નામકરણ વિશે અભ્યાસ કરતા હતા। ફરી પાછી આપણે એની ઝલક લઈને આપણે આગળ વધીએ। આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ કઈ પદ્ધતિ તો કે ભાઈ આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ। હવે આઈયુપીએસસી નામકરણ પદ્ધતિમાં વાત કરીએ આપણે જે ગયા લેક્ચરમાં નિયમો ભણ્યા એ નિયમમાં પહેલો નિયમ જોઈએ આપણે तो સૌથી લાંબામાં લાંબી એટલે કે દીર્ઘતમ કાર્બન શૃંખલા પસંદ કરવી। સૌથી લાંબામાં લાંબી એટલે કે કેવી તો કે ભાઈ દીર્ઘતમ કાર્બન શૃંખલા પસંદ કરવી। આ આપણે પેલો નિયમ ભણ્યા અને સમજ્યા। તો ભાઈ સૌથી લાંબામાં લાંબી કાર્બન શૃંખલાને શું કરવાની તો કે ભાઈ પસંદ કરવી। હવે ಈ કાર્બન શૃંખલાની અંદર મૂળભૂત શૃંખલા છે એની અંદર જે પેટા શાખામાં જે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય બરાબર છે અથવા તો જે કોઈ પણ શાખામાં અંદર જે કોઈ પણ સમૂહ જોડાયેલો પરમાણુ જોડાયેલા છે अथवा अणु जोड़ाયેલા છે એને એનું નામ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવાનો તો કે અંગ્રેજી મૂળાક્ષર મુજબ જેનું નામ પ્રથમ આવે એને પ્રથમ આપણે લખવાનો। કઈ રીતે ફરી એકવાર એક્ઝામ્પલ આપો તમને ભાઈ CH3 CH CH CH2 CH नाम છે તો આપણે શું નામ આપશું તો જો અહીંથી ક્રમ આપો તો 1 2 3 4 5 6 ને 7 અહીંથી ક્રમ આપો તો 1 2 3 4 5 6 ને 7 ક્રમ આપણે કયો દેવો પડશે આ ક્રમ આપણો કેવો થાય તો કે 7 સાચો 7 એટલે શું તો કે ભાઈ હેપ્ટેન। હવે આમાં ત્રીજા ઉપર શું જોડાયેલું છે તો કે ભાઈ મિથાઇલ અને ચોથા ઉપર શું જોડાયેલું છે તો કે ઇથાઇલ। તો કોને પહેલા લખવું મિથાઇલ પહેલા લખવું કે પહેલા ઇથાઇલ લખવું તો જો મિથાઇલ ઇથાઇલ અંગ્રેજી નામ ઉપર છે મિથાઇલ માટે પહેલો અક્ષર કયો છે એમ અને ઇથાઇલ માટે પહેલો અક્ષર કયો છે તો કે ઈ એટલે પહેલું નામ કોનું આવશે ઇથાઇલ ફોર ઇથાઇલ 3 મિથાઇલ આ બંને વચ્ચે અને પછી જે કોઈ પણ પરમાણુ સંયોજન અથવા સમૂહ કે ક્રિયાશીલ સમૂહ કે XY જે આપતો ત્યાં શું લખવાનું તો કે ડેશ કરવાનું। અહીંયા છેલ્લે ડેશ કરવાની જરૂર નથી, શું કરી નાખવાનું તો કે ભેગું કરી નાખવાનું। આ હતી વાત ક્યાં નિયમની આપણે તો કે ભાઈ બીજા નિયમ। ત્રીજા નિયમમાં આપણે જઈએ તો એકને ક્રિયાશીલ સમૂહ બે ત્રણ વાર હોય તો શું કરવાનું દાખલા તરીકે અહીંયા CH3 છે તો શું કરવાનું તો 4 ઇથાઇલ
ડિવિઝન છે 3 3 બે વાર 3 મિથાઇલ એમાં લખાય 3 3 બે ને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય ડાય 3 હોય તો ટ્રાય 4 હોય તો ટેટ્રા 5 હોય તો પેન્ટા ડાય મિથાઇલ આનું નામ બને 4 ઇથાઇલ 3 ડાય મિથાઇલ હેપ્ટેન નામ બને આ ડાય તમને મારું નામ થાય દીપક સર આ ઇથાઇલ ની નીચે શરૂઆત થાય તો આ ડાય મિથાઇલ માં ડી ના આવે ડી એના પહેલા ના આવે તો યાદ રાખજો આ જે ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા હેક્ઝા ઈ કોઈ અંકને અંગ્રેજી મૂળાક્ષરમાં ગણતરીમાં લેવાના હોતા નથી લેવાનું ક્યાંથી તો કે અહીંથી એટલે પહેલા કોણ આવશે ઇથાઇલ પછી કોણ આવે મિથાઇલ આ વાત ખાસ આપણે યાદ રાખવાની આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી જતા હોય આ જે ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા હેક્ઝા હોય એના જે અંકને અંગ્રેજી મુજબ આપણે ગણતરીમાં લેવામાં આવતા નથી ત્યારબાદ હવે એક નવો પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ જો બે વિસ્થાપિત સમૂહના સ્થાન સમાન હોય તો શું કરવું આ એક નવો પ્રશ્ન છે એટલે કે વધુ એક નવો નિયમ વધુ એક નવા નિયમમાં આપણે આવ્યા ગઈકાલના નિયમની વાત પૂરી થઈ હવે વધુ એક નવા નિયમમાં આપણે આવ્યા કે ભાઈ જો બે વિસ્થાપિત સમૂહ છે અથવા વિસ્થાપકો છે એના સ્થાન સમાન હોય તો શું કરવું જો બે વિસ્થાપકોના સ્થાન સમાન હોય તો જોઈએ આપણે જો બે વિસ્થાપકોના સ્થાન સમાન હોય તો કઈ રીતે ગણતરી કરો 1 2 3 4 5 6 7 8 ત્રીજા નંબર ઉપર હું આવ્યો ઇથાઇલ છઠ્ઠા ઉપર હું આવ્યો મિથાઇલ અહીંથી તમે શ્રેણી ગણવાનું શરૂ કરો 1 2 3 4 5 6 7 8 અહીંયા ત્રીજા ઉપર મિથાઇલ આવ્યું છઠ્ઠા ઉપર હું આવ્યો ઇથાઇલ હવે તો હવે કરવાનું શું આપણે કયો ક્રમ સાચો કરવો આ ક્રમ સાચો કરવો કે આ ક્રમ સાચો કરવો તો અહીંયા બેટા આ ક્રમ સાચો બને છે શું કામ તેનું કંઈ કારણ છે જો બે વિસ્થાપકોના સ્થાન સમાન હોય તો અંગ્રેજી મૂળાક્ષર જે વિસ્થાપક પહેલા આવે તે વિસ્થાપક નજીક હોય તે રીતે કાર્બન શૃંખલાને ક્રમ આપવો સમજો તો આ નિયમ હરખી રીતે જો બે વિસ્થાપકોના સ્થાન કેવા હોય તો કે ભાઈ સમાન હોય તો અંગ્રેજી મૂળાક્ષરમાં જે વિસ્થાપક પહેલો આવે તે વિસ્થાપક નજીક હોય પેલો આવે એ વિસ્થાપક નજીક હોય એવી રીતે કાર્બન શૃંખલાને ક્રમ આપો તો જો આમાં પૂછે તો કે ઈ અહીંયા હું છે મિથાઇલનો એમ નજીક કોણ થશે ઈ થાય કે એમ અહીંથી જાવ તો કોણ નજીક થાય ઈ અને અહીંથી આવો તો કોણ નજીક આવે એમ અંગ્રેજી મૂળાક્ષર મુજબ પેલું નામ કોનું આવશે ઈ કોની નજીક છે આની એટલે આ ક્રમ દેવો પડે આનું નામ શું થશે તો કે ભાઈ 3 ઇથાઇલ 6 મિથાઇલ 1 2 3 4 5 6 7 8 ઓક્ટેન
આ નામ કેવું થયું સાચું તમે જો આમ લખો તમે કે 6 ઇથાઇલ 3 મિથાઇલ ઓક્ટેન આ નામ કેવું પડે શું કામ ખોટું પડે સમજી લેજો પેલા ખાસ કારણ કે ભાઈ બંનેના ક્રમ કેવા છે સમાન પોતપોતાના છેડેથી બંનેના ક્રમ કેવા છે સમાન ત્યારે આ નિયમ લાગુ પાડવામાં આવે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આ જોઈ લો આઈયુપીએસસી નામકરણ પદ્ધતિનું વધુ એક આવું છે તો કે નિયમ નંબર 5 સ્ક્રીનશોટ આનો લઈ લો બહુ સહેલું છે જો તમને સમજાઈ જાય તો ત્યારબાદ વધુ અગત્યના નિયમ તરફ આપણે આગળ વધીએ નિયમ નંબર 6 તરફ જઈએ નિયમ નંબર યાદ નથી રાખવાના નિયમ શું કે એ સમજવાનું છે જો એકવાર આ વસ્તુ સમજાઈ જાય તો કોઈ દિવસ પરીક્ષામાં ગમે તેવો આઈયુપીએસસી નામકરણ પદ્ધતિનો આવે પણ આપણે પ્રશ્ન જ ઊભો થાય નહીં નિયમ નંબર આપણે જોઈએ 6 સાખિત આલ્કાઇલ આજે આપણે આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ ચાલુ કરવા પહેલા જે પોઈન્ટ ભણ્યા હતા ને એ બધા અમુકના પ્રચલિત નામ હતા એ બધા તો ભાઈ સાખિત આલ્કાઇલ સમૂહના નામ ઉપરના ખાસ સમજો સાખિત આલ્કાઇલ સમૂહના નામ કોના તો કે ભાઈ સાખિત આલ્કાઇલ સમૂહના નામ આપણે જે નિયમો ભણ્યા એ મુજબ ભણી શકાય ઉપરના એટલે અગાઉના અથવા ઉપરના અથવા અગાઉના એટલે ક્યારે મેં તમને થોડી વાર પહેલા ભણ્યા તે નિયમ સાખિત આલ્કાઇલ સમૂહના નામ આ નિયમો મુજબ લખી શકાય છે આ જે નિયમો ભણ્યા એના મુજબ આપણે લખી શકાય છે પણ શાખાની શૃંખલા જેને શું કહેવાય ઉપશાખા શાખાની શાખા એને શું કહેવાય તો કે ભાઈ ઉપશાખા ખાસ યાદ રાખજો શાખાની શાખા એને શું કહેવાય તો કે ઉપશાખા શું કહેવાય ઉપશાખા અથવા તો ઉપશૃંખલા શાખાની શાખા અથવા તો શૃંખલાની શૃંખલા એને શું કહેવાય તો કે ભાઈ ઉપશૃંખલા આ શબ્દ ખાસ યાદ રાખજો પરંતુ શાખિત શૃંખલાનો કાર્બન પરમાણુ આગળ નિયમ તમે વ્યવસ્થિત રીતે ભલે સમજો અત્યારે હું તમે ઉદાહરણ સમજાવીને તમે નિયમ આપવા આવડી જશે ઉદાહરણ વગર આ નિયમ આવડશે નહીં પરંતુ શાખિત શૃંખલાનો પરંતુ શાખિત શૃંખલાનો કાર્બન પરમાણુ કે જે કોની આ જોડાયેલો હોય તો કે ભાઈ આલ્કેન સાથે કારણ કે અત્યારે આપણે નામકરણ પદ્ધતિ બધી કોના મુજબની ભણીએ છીએ આપણે તો કે ભાઈ આલ્કેનની આલ્કીન આલ્કાઇન ઉપર તો જે આપણે ગયા જ નથી અત્યારે બધા નિયમો આપણે કોને આધારિત છે તો કે ભાઈ આલ્કેન આધારિત છે કોના આધારિત છે આલ્કેન આધારિત ફરીવાર શાખિત આલ્કાઇલ સમૂહના જે નિયમો સમજાવે એ મુજબ કરી શકાય હવે કોઈ પણ શૃંખલા એની જે શાખા એમાંય જે નવી શાખા બને એને શું કહેવાય પેટા શાખા અથવા શું કહેવાય ઉપશાખા શું કહેવાય તો કે ભાઈ ઉપશાખા એના વિશે સમજાવું તમને પરંતુ શાખિત શૃંખલાનો કાર્બન પરમાણુ કે જે આલ્કેનની જનક શાખા સાથે કે જે આલ્કેનની કોની સાથે તો કે ભાઈ જનક શાખા સાથે જોડાયેલા હોય આગળ સમજાઈ જશે જોડાયેલા હોય તેને નીચેના ક્રમ મુજબ નામ આપવામાં આવે હવે જો નિયમમાં થોડો ફેરફાર આવી આગળ તમને એક એક્ઝામ્પલ આપો એટલે તમને ક્લિયર થાય એક્ઝામ્પલ આપણે ચોપડીમાં જરા જોઈ લઈએ
સંયોજન આપ્યું છે. આનું આપણે નામકરણ કરવું છે. તો આનું નામકરણ કરવા માટેના નિયમો આપણે સમજવાના છે. આ નોર્મલ સંયોજન જેવું સંયોજન નથી. તો આને આખી શૃંખલા ફળંગ કેવી તમે આને તો આની શું થાય શાખા, આ શું થાય શાખા. તો આ બે વસ્તુ છે એની શું થાય તો કે ઉપશાખા. શું થાય ઉપશાખા અથવા શું થાય તો કે પેટા શાખા. એવી જ રીતે તમે અહીંથી ગણતી ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 અને તો 1 2 3 4 5 6 7 8 9 10. તો આ બે આની શું થાય શાખા. આ ત્રીજી શું થઈ એની શાખા અને આ શું થઈ તો ઉપશાખા. ઉપશાખા આવે ત્યારે શું કરવું ને એ મારે તમને સમજાવવાનું છે. પહેલી પાંચ વસ્તુ તો મેં તમને ભણાવી તો બધી યાદ રાખવાની છે. છઠ્ઠા નિયમ માટે આવી છે શાખાની શાખા, પેટા શાખા કે ઉપશાખા આવે ત્યારે આપણે શું કરવાનું તે આપણે હવે સમજવાનું છે કે ભાઈ આ ઉપશાખા આવે ત્યારે આપણે શું કરવાનું. તો આવી શાખિત અથવા તો આવા ઉપશાખાને આવા ઉપશાખા વાળા આલ્કાઇલને આપણે કેમાં લખવાના તો કે ભાઈ કૌંસની અંદર આવા ઉપશાખા અથવા તો પેટા શાખા શબ્દ યાદ રાખજો, ચોપડીમાં શબ્દ નથી. જો મૂળભૂત શાખા મૂળભૂત શૃંખલા એમાંથી જે નીકળે ડાળી અને શાખા કહેવાય, એમાંથી જે નીકળે એને શું કહેવાય પેટા શાખા. આગળ સમજાય તમને. ઉપશાખા વાળા આલ્કાઇલને કેમાં દર્શાવવામાં આવે તો કે ભાઈ કૌંસમાં. કેમાં કૌંસમાં દર્શાવવામાં આવે છે. આલ્કાઇલને તે જનક શૃંખલાના જેટલામાં નંબરના જનક શૃંખલાના જેટલામાં નંબરના કાર્બન પર હોય તે નંબર પછી કૌંસમાં દર્શાવવામાં આવે છે. કેમાં દર્શાવવામાં આવે તો કે ભાઈ કૌંસમાં દર્શાવવામાં આવે છે. હવે આવી શાખામાં જ્યારે આમાં જ્યારે આઈસો કે નિયો આઈસો કે નિયો પૂર્વક હોય, આપણે કે આઈસોપ્રોપાઇલ નિયોપ્રોપાઇલ નિયોબ્યુટાઇલ એવા પૂર્વક હોય તો તેના અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં લેવામાં આવે છે. થોડી વાર પહેલા મેં તમને કીધું હતું ડાય ટ્રાય ટેટ્રાને ધ્યાનમાં લેવામાં આવતા નથી, પણ આઈસો અને નિયોને ધ્યાનમાં લેવામાં આવે. ખાસ યાદ રાખજો. પરંતુ સેકન્ડરી કે ટર્સરી આવા પૂર્વકના અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં લેવામાં આવતા નથી. આવા પૂર્વક સેકન્ડરી ટર્સરી હોય તો આનો એસ કે આનો ટી ને ધ્યાનમાં લેવાનો નહીં, માત્ર આને ધ્યાનમાં લેવાના. આઈસો નિયો એવા જે પૂર્વકો એને ધ્યાનમાં લેવાના છે. કઈ રીતે તો આના આપણે બે ત્રણ એક્ઝામ્પલ ભણીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. આ નિયમ પહેલા સમજી લો. નિયમ નંબર 6 છે. આ નિયમ ક્યારે લાગુ કરવાની વાત આવે જ્યારે શાખાની શાખા હોય, મૂળભૂત શૃંખલા એમાંથી નીકળતી શાખા અને એમાંથી નીકળતી શાખા જેને શું કહેવાય પેટા શાખા, ત્યારે આ નિયમ લાગુ પાડવામાં આવે છે. જેટલામાં કાર્બન પર હોય એ
કાર્બનનો આંક લખ્યા પછી કૌંસમાં અને દર્શાવવામાં આવે. એમાં આઈસો કે નિયમપૂર્વક હોય તો એના અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં લેવાનું, અને જો ન હોય એને માટે સેકન્ડરી કે ટર્સરી હોય તો એને ધ્યાનમાં લેવાનું નહીં. ડાઈ ટેટ્રાની જેમ એને શું કરી નાખવાનું તો કે ઉડાડી દેવાનું. હવે આપણે આના નામ જોઈએ. નામ બનાવવા માટે એટલે તો નામમાં આપી શૃંખલા પસંદ કરીએ તો જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ તમે પસંદ કરો તમે લાઈન, કે પછી આ લાઈન પસંદ કરો 1 2 3 4 5 6 7 8 9 10. તમામ મૂળભૂત શૃંખલા કેટલી? 1. બેની શાખા કેટલી? બેની 2. 1 અને 1 2. આ બે શું થાય? સમજો, મૂળભૂત શૃંખલા કેટલી? 1. આ સમજવા જેવું છે. શાખા કેટલી? 2. અને પેટા શાખા કેટલી થાય તો કે 2. આ શાખા થાય, આ બે નું થાય પેટા શાખા. હજી બીજી કોઈ રીતે આના જોઈએ લાંબા શૃંખલા બને તો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 થયું. એ જ વસ્તુ કે પછી અહીંથી કોણ જાય 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ બે રીતમાં જોઈ લઈએ તો આમાં મૂળભૂત શાખા કેટલી થઈ? ઉભારી હું ફરીવાર તમને સમજાવું, તમને લોચો ન પડે એટલા માટે. તમને હું આ રીતે બધા આગળ મિક્સ કરું ને કદાચ તમને મને એમ લાગે કે તમને સરખું સમજાય નહીં. એટલે જો મેં પેલા 10 કાર્બનની લાંબા કાર્બન કેટલા બન્યા? 10. અહીંથી બન્યા, અહીંથી બન્યા. બની ગઈ વાત પૂરી. આખું આમાં મૂળભૂત શૃંખલા કેટલી થાય? 1. શાખા કેટલી થાય? 2. અને પેટા શાખા કેટલી થાય? 2. આ બાજુથી કરો, આ બાજુથી. હવે અહીંથી ક્રમ દેવો, અહીંથી ક્રમ દેવો નક્કી કરવાની જે વાત છે. એના પહેલા આપણે હવે આને ચેકી નાખીએ અને એક નવી શૃંખલા 5 પછી 4 3 2 અને 1 થયું. એવી જ રીતે 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંથી પ્રમાણે નહીં આ 10 નો મહિનો. હવે આ મુજબ જોઈએ તો મૂળભૂત શાખા કેટલી થાય તો કે 1. મૂળભૂત શૃંખલા કેટલી થાય? 1. આની શાખા કેટલી બની તો કે 1 2 અને 3. શાખા કેટલી? 3. અને પેટા શાખા કેટલી બની તો 1. તો આ નામકરણ કેવું થઈ ગયું? ખોટું. કારણ કે શાખા 2 અને પેટા શાખા 2 બને. આમાં જે પેલા મૂળભૂત શૃંખલા જોવાની, પછી વધુ જોવાની હોય શાખા, છેલ્લે હું જોવાનું હોય પેટા શાખા. તો અહીંયા પેટા શાખા 1 છે, શાખા 3 છે. એટલે આ નામકરણ પદ્ધતિ સાચી થાય. આ આપણે પેલા લખી વાત કેવી થઈ ગઈ? ખોટી. હવે તમારી પાસે ક્રમ દેવા માટે માત્ર 2 વસ્તુ છે. કઈ 2 વસ્તુ છે? કે ભાઈ તમે અહીંથી ક્રમ આપી શકો અને અહીંથી ક્રમ આપી શકો. અહીંથી ક્રમ આપો તો 1 2 3 4 5 છઠ્ઠા કાર્બનથી શાખા ચાલુ થાય, અને અહીંથી ક્રમ આપો તો કેટલામાં કાર્બનથી શાખા ચાલુ થાય તો કે ત્રીજા કાર્બનથી. એટલે આ ક્રમ તો કેવો થઈ ગયો? ખોટો. હવે આપણી પાસે ક્રમની વાત 1 2 3 4 5 6 7 8 9 અને ક્રમા. હવે આપણે પહેલા આપણા નિયમ મુજબ જ આપણે શું કરીએ તો કે ભાઈ આનું નામકરણ બનાવીએ. કેટલા કાર્બન છે? 10 કાર્બન. એટલે હું લખશું આપણાને ડેકેન. હું લખશું ડેકેન. આમાં શાખા કેટલી છે? 3. 2 કઈ છે? મિથાઇલ ની. 1 કઈ છે? બ્યુટાઇલ. 1 2 3 અને 4.
पूछे तो के भाई ब्यूटाइल पूछे ब्यूटाइल ब्यूटाइल पेला आवे ने छेल्ले હું આવે મિથાઇલ હું આવે એટલે હું આવશે મિથાઇલ કેટલા માં 3 ડાઈ 3 ડાઈ મિથાઇલ લેકે આટલું કામ પૂરું હવે પાંચમા કાર્બન ઉપર 1 2 3 4 અને 5 પાંચમા કાર્બન ઉપર શું છે તો કે બ્યુટાઇલ એના બીજા કાર્બન ઉપર શું છે ઇથાઇલ 5 પછી શું છે તો ભાઈ 2 ઇથાઇલ બ્યુટાઇલ આમ છે અને આને કેમાં મૂકી દેવાનું આપણે કાઉન્સમાં શાખાની ઉપશાખા હોય મૂળભૂત શૃંખલા એની શાખા અને ઉપશાખા તો શાખા અને ઉપશાખા બંનેને કેમાં નાખી દેવાની કાઉન્સમાં પાંચમા કાર્બન ઉપર શું છે તો કે ભાઈ 2 ઇથાઇલ બ્યુટાઇલ એટલે બ્યુટાઇલ ના બીજા કાર્બન ઉપર શું થયો ઇથાઇલ વાત થઈ ગઈ પૂરી પછી ત્રીજા કાર્બન ઉપર 3 ડાઈ મિથાઇલ દેખે આ રીતે નામ બને આને આ મુદ્દો જે મેં સમજાવ્યો બે ત્રણ વાર રિપીટ કરીને તમે સમજશો સરખી રીતે તમને એકદમ સહેલાઈથી આવડી જશે એકદમ સહેલાઈથી તમને આ મુદ્દો આવડી આ રીતે આપણે આને ક્લિયર કરવું હજી એક બે બીજા એક્ઝામ્પલ આના છે જરા જોઈ નાખી આપણે લોકો સ્ક્રીનશોટનો ખાસ આ વાત ખાસ સમજજો પાંચમા કાર્બન ઉપર શું છે તો કે બ્યુટાઇલ એના બીજા કાર્બન ઉપર શું છે ઇથાઇલ 5 બ્યુટાઇલ અને વચમાં શું આવી ગયો 2 ઇથાઇલ આ તો કે મારે કોણ તો કે ભાઈ કાઉન્સમાં આ પાંચમો કાઉન્સમાં લખવાનો નથી પછી શું છે 3 ડાઈ મિથાઇલ પછી શું આવે તો કે ભાઈ ડેકે શું આવે ડેકે હવે આવા હજી એક બે એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થાય આ યુપીએસસી નામકરણ પદ્ધતિની જટિલતા જો એકવાર તમે સમજ્યા તો બહુ સહેલું જ લાગશે ભલે અત્યારે તમને છે અઘરું લાગે પણ વ્યવસ્થિત રીતે સમજો તો આના જેવી સહેલી વસ્તુ એક પણ નથી હજી આના એક એક્ઝામ્પલ છે હું ચોપડી મુજબના જ એક્ઝામ્પલ કરે એટલા માટે લઉં છું કે તમને સહેલાઈથી યાદ રહીને આવડી જાય Another example is I think ક્રમાંકો 1 2 3 4 5 6 7 8 9 અને 10 I think ક્રમાંકો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ ક્રમ કેવો થાય ખોટો અને આ ક્રમ કેવો થઈ ગયો તો કે ભાઈ સાચો કેવો થઈ ગયો સાચો આ ક્રમ ખોટો અને આ ક્રમ કેવો થઈ ગયો ભાઈ તો કે ભાઈ સાચો બની ગયો હવે 1 2 3 4 કાર્બન એમાં બીજા કાર્બન મુક્તથી જોડાણ છે હું કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ આનું નામ શું છે તો કે ભાઈ દ્વિતીયક બ્યુટાઇલ શું નામ છે દ્વિતીયક બ્યુટાઇલ અને આ ત્રણ કાર્બન ને શું કહેવાય તો કે ભાઈ પ્રોપાઇલ શું નામ છે આનું નામ તો કે ભાઈ પ્રોપાઇલ કયો પ્રોપાઇલ છે આઇસોપ્રોપાઇલ કયો પ્રોપાઇલ છે આઇસોપ્રોપાઇલ જો દ્વિતીયક બ્યુટાઇલ દ્વિતીય એના ગણતરીમાં એના ડી ને ગણતરીમાં લેવાનો નથી પ્રોપાઇલ પણ આઇસોપ્રોપાઇલ છે એટલે આઈ આવશે પહેલા આઈ આવે કે પહેલા બી આવે તો કે પહેલા બી આવે તો નામ થશે થાઇલ દ્વિતીય બ્યુટાઇલ થાઇલ દ્વિતીય બ્યુટાઇલ or iso
દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ નામ શું કામ મેં તમને અગાઉ સમજાવ્યું છે. આઇસોપ્રોપાઇલ કોને કહેવાય એ મેં તમને અગાઉ સમજાવેલું છે. આને પેલા આમે લખેલું હોય આટલું નહીં કોને પેલા આમે લખેલું ખોટું પડે. આપણે સમજવું પડે કે આઇસોપ્રોપાઇલ કહેવાય. આ રીતમાં આઇસોપ્રોપાઇલ. હજી એક એક્ઝામ્પલ છે ચોપડીમાં, આપણે એ પણ જોવાય એટલે વધુ ને વધુ આપણે કેવું થાય કે ક્લિયર થાય. આ બહુ સરસ એક્ઝામ્પલ છે. ખરેખર આ એક્ઝામ્પલ પહેલા તમારે કરીને કરાવવું જોઈએ. થાય છે ખબર છે એકદમ સહેલું એક્ઝામ્પલ છે. આનાથી પહેલા તમને સમજાય જાય. જો આ મૂળભૂત શૃંખલા અથવા શાખા, આ એની શાખા, મૂળભૂત શૃંખલા એની શાખા, અને આ એની શું થઈ ગઈ પેટા શાખા. શું થઈ પેટા શાખા. પેટા શાખા આવે એટલે આ આટલું નામકરણ છે. કેમાં નામકરણ હોય જાય આપણું આખે આખું તો કે ભાઈ કાઉન્સમાં. કેવું હોય આટલું નામકરણ કાઉન્સમાં. જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને અહીં કે 1 2 3 4 5 અને 6 એ ક્રમ ચાલે. પાંચમા કાર્બન ઉપર છે એટલે પાંચ રો આપણે પહેલા લખી. હવે પાંચમા કાર્બન ઉપર 1 2 ને 3 છે. 3 છે એટલે શું થાય તો કે ભાઈ પ્રોપાઇલ. શું કહેવાય પ્રોપાઇલ. એના બીજા કાર્બન ઉપર, કયા કાર્બન ઉપર બીજા કાર્બન ઉપર શું છે મિથાઇલ. 2 2 ડાય મિથાઇલ પ્રોપાઇલ. 5 5 2 2 ડાય મિથાઇલ પ્રોપાઇલ. કેટલા કાર્બન છે 10 કાર્બન હોય તો શું લખાય ડેકેન. ચોપડીમાં 9 કાર્બન હતા. 9 કાર્બન વાળું હોય અહીંયા જો પૂરું થતું હોય તો શું લખાય તો કે ભાઈ નોનેન. 10 કાર્બન હોય તો શું લખાય તો કે ભાઈ ડેકેન, અને 9 કાર્બન હોય તો શું લખાય તો કે ભાઈ નોનેન. જો અહીંયા પૂરું કરો તમે તો નોનેન, અને અહીંયા સુધી રાખો તો શું આવશે તો કે ભાઈ ડેકેન. અહીંયા પૂરું કરો તો પછી 1 2 3 4 કાર્બનથી વસ્તુ થાય. કેટલી કાર્બનથી વસ્તુ થાય 4. તો આ છે આ રીતના સંયોજનો. એકદમ વ્યવસ્થિત પદ્ધતિસર આપણે સમજીએ એટલે પ્રશ્ન ઊભો થાય. સ્ક્રીનશોટ આનો લઈ લો. આ જે છઠ્ઠું નામકરણ છે એ માત્ર કોના માટે વધારે ઉપયોગી છે તો કે શાખાની શાખા, જેને શું કહેવાય ઉપશાખા અથવા તો પેટા શાખા હોય ત્યારે આ નામકરણ વધારે ઉપયોગી છે. ત્યારે આ નિયમ આવડવા જ જોઈએ. હવે થોડી એવી માહિતી આપણે ચક્રીય આલ્કેનની લઈ લઈએ. કયા આલ્કેનની તો કે ભાઈ ચક્રીય આલ્કેનની લઈ. હજી આમાં ઘણું આપણે સમજવાનું અને અભ્યાસ કરવાનું બાકી છે. હજી ક્રિયાશીલ સમૂહો દાખલ થશે, જે નામકરણમાં કઈ રીતના ફેરફાર આવે તે બધી વસ્તુ આગળ અભ્યાસમાં આપણે આવતી રહેશે. ચક્રીય સંયોજનોના નામકરણ, ચક્રીય આલ્કેનના નામકરણની વાત કરીએ અત્યારે આપણે. ચક્રીય આલ્કેનના નામકરણમાં સાયક્લો શબ્દ ઉમેરવાનો. કયો શબ્દ ઉમેરવાનો આપણે તો કે ભાઈ આલ્કેનની આગળ સાયક્લો શબ્દ ઉમેરવાનો. સાયક્લો પૂર્વક કયો અથવા તો શબ્દ કયો એ ઉમેરવો. કઈ રીતે જો આ 5 કાર્બન છે 1 2 3 4 અને 5 એટલે પેન્ટેન. પણ આગળ કયો શબ્દ આવશે સાયક્લો. કયો પેન્ટેન આવશે સાયક્લોપેન્ટેન. કયો પેન્ટેન કહેવાય આને
સાયક્લોપેન્ટેન. હજી એક આદમ એક્ઝામ્પલ બહુ સરસ છે, ટોપડીમાં યાદ જોઈ લઈએ આપણે. આમ હોય તો આને શું કહેવાય ખબર છે? સાયક્લોબ્યુટેન. આમ હોય તો શું કહેવાય? સાયક્લોપ્રોપેન. 3 કાર્બન થયા. હવે 1 2 અને 3 એટલે અહીંયા હોય તો કે પ્રોપાઇલ, અહીંયા હોય તો કે મિથાઇલ. મિથાઇલ માટે એમ ને પ્રોપાઇલ માટે પી, તો પેલું નામ આવશે તો કે મિથાઇલ. તો જો 1 2 3 4 5 6 તો નામ પણ છે 1 મિથાઇલ, 3 પ્રોપાઇલ, 1 મિથાઇલ, 3 પ્રોપાઇલ, સાયક્લોહેક્સેન. શું નામ આવશે? 1 મિથાઇલ, 3 પ્રોપાઇલ, સાયક્લોહેક્સેન. આનું થયું તો કે ભાઈ નામ. હજી એક્ઝામ્પલ આપણે જોઈએ, વ્યવસ્થિત રીતે ચોપડીમાં આપ્યું છે, એ પણ સરસ નામકરણ છે. તો આ છે ઈ કોના છે? તો કે મિથાઇલ. શું છે? તો કે મિથાઇલ. આ છે શું છે? તો કે ઇથાઇલ. 2 કાર્બન થાય એટલે શું થાય? ઇથાઇલ. શું થાય? તો કે ભાઈ ઇથાઇલ. હવે ટોટલ કેટલી શાખા થાય? તો કે 3. 1 2 ને 3. અહીંથી ક્રમ આપો તમે તો પેલા ઉપર ઇથાઇલ આવે, ત્રીજા પર 2 મિથાઇલ આવે. એવું ન કરવું પડે, નંબર ક્યાંથી દેવો પડે? અહીંથી આપવો પડે. જે બધું નજીકમાં જેટલી શાખા વધુ હોય ત્યાંથી નંબર દેવાય. હવે આનું નામ કઈ થાય? તો કે ભાઈ 3 ઇથાઇલ, 1 1, 3 ઇથાઇલ, 1 1 ડાય મિથાઇલ સાયક્લોહેક્સેન. મનમાં પ્રશ્નો ઉદ્ભવે, દીપક સાહેબ આમાં ઈ થાય, આમાં ડાયનો ડી ના આવે? કારણ કે ડાય ટ્રાય એવા કોઈ પ્રત્યયને આપણે લગાડવાના થતા જ નથી. એનું નામ પણ બનશે 3 ઇથાઇલ 1 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. 3 ઇથાઇલ 1 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. આનું નામ બને છે. આ થઈ નોર્મલ માહિતી. હવે આપણે મેં તમને જે ક્રિયાશીલ સમૂહ ભણાવ્યા છે, એક ક્રિયાશીલ સમૂહ આલ્કેનની અંદર દાખલ થાય પછી નામકરણ પદ્ધતિ કઈ રીતે બને એ સમજવાનું છે. પછી આટલું તમે ભણ્યામાં થોડો એવો આવશે ફેરફાર. જો આટલું ભણાવ્યું છે તમને મેં નામકરણ પદ્ધતિ માટે, એ સરસ રીતે તમને આવડી જાય અને જેવું થોડો ફેરફાર હવે સમજાવીશ તમને ક્રિયાશીલ સમૂહ વખતે, એ તમે સમજી જાઓ તો ગમે તેવો તમને આ યુપીએસસી નામકરણ મુજબ ગમે તેનું નામ આપવાનું હોય કે નામ પરથી ગમે તેનું બંધારણ ગોતવાનું હોય, તમને કોઈ દિવસ ભૂલ પડશે નહીં. બસ માત્ર ને માત્ર આપણે મગજ દોડાવવું પડે. આ વિડિયો રેગ્યુલર 1 વાર 2 વાર કે 3 વાર જોડે લગભગ તમને બુક્સ રાખીને જો અને સમજો તમે, લગભગ તમને કોઈ દિવસ ભૂલ પડશે નહીં. પણ જો આપણે થોડુંક વ્યવસ્થિત સમજ્યા હોય તો આજે આપણે અહીંયા અટકાવીએ.